નમસ્કાર વાલા ખેડૂત મિત્રો, આ ખેડૂત પુત્ર ગુજરાતી પ્લેટફોર્મમાં હું સાગર રાસડિયા ખેડૂત પુત્ર આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત છે તો જગત સેવા હેતુથી અવારનવાર ટેકનોલોજીકલ ડિજિટલ ખેતીવાડીની માહિતી આપણે લાવતા રહીએ છીએ, જેના કારણે ખેડૂત મિત્રો માહિતગાર બને, ઓછી એવી જમીનમાં ખૂબ સારું એવું ઉત્પાદન મેળવી શકે, આ આપણા સૌનો હેતુ હોય છે। ત્યારે ઘણા બધા ખેડૂત મિત્રોને એવું હોય છે કે કપાસનો ભાવ તો વધતો જાય છે પણ મગફળીનો ભાવ નથી વધતો, તો એનું શું કારણ હશે, તો એની આજે ચર્ચા કરવાની છે। એ પહેલાં મેન ખેડૂત મિત્રો, આ જે વ્હાઇટ સોનું છે, જે કપાસ છે, તો આ કપાસનો ભાવ ક્યારે 2000 રૂપિયા સુધી પહોંચશે? આપણને મનમાં અત્યારે એ પ્રશ્ન સતાવી રહ્યો છે કે 2000 રૂપિયા સુધી આ કપાસનો ભાવ ક્યારે પહોંચશે? તો આપણે આની પણ વાતચીત કરવી છે અને મગફળીના ભાવની પણ વાતચીત કરવી છે। એ પહેલાં તમે આ પ્લેટફોર્મ ઉપર બિલકુલ નવા હોય તો નીચેનું તમે જે બટન જોઈ રહ્યા છો એને દબાવીને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને ખેતીવાડીના વિડીયો તમને દરરોજને માટે મળતા રહે। અને ફેસબુકમાં જે આપણે મહત્વનું પ્લેટફોર્મ છે ખેડૂત પુત્ર ગુજરાતી નામનું, એને પણ ફોલો કરો, લાઇક કરો, જેથી કરીને એમાં પણ તમને ખેતીવાડીની અવનવી આધુનિક માહિતી મળતી રહે। તો વાલા ખેડૂત મિત્રો, આપણે વાતચીત કરવી છે કપાસ અને મગફળીના બજાર ભાવને લઈને। એ પહેલાં તમે અત્યારે જે સ્ક્રીન ઉપર જે પોસ્ટર જોઈ રહ્યા છો એ આરબીડી મશીન ટૂલ્સ દ્વારા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા જે અત્યારે મશીન આવેલું છે, ઘઉં કાપવાનું પાવર રીપર મશીન, અને સાઈડમાં બીજું મશીન પણ તમે જોઈ રહ્યા છો કે જે ચાપ કટર છે, જે પશુઓના ઘાસચારા કાપવા માટેનું છે। ખૂબ સારી રીતે અત્યારે આ બંને પ્રકારના મશીન આ કંપની દ્વારા બહાર પાડવામાં આવેલા છે। અને મેઇન ફાયદો ખેડૂત મિત્રો આપણને એ છે કે સબસિડી માન્ય છે અને ખૂબ સસ્તા ભાવે અને સારી એવી વોરંટી અને ગેરંટી સાથે આપણને મશીન મળી રહ્યા છે। તો એનો તમે ડાયરેક્ટ કોન્ટેક્ટ કરવા માટે નીચે જે કંપનીના કોન્ટેક્ટ નંબર છે એમાં તમે કોન્ટેક્ટ કરી શકો છો, જેથી કરીને વધારે તમને માહિતી મળે અને વધારે ખ્યાલ આવે। તો આ મશીન માટે મંગાવવા માટે તમે ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી શકો છો, આરબીડી મશીન પ્રાઇવેટ ટૂલ્સ કંપની લિમિટેડ। તો વાલા ખેડૂત મિત્રો, વાતચીત મેઇન આપણે કરવી છે કપાસ અને મગફળીના ભાવતાલને લઈને। તો ઘણા બધા ખેડૂત મિત્રોને પ્રશ્નો સતાવી રહ્યા છે, કેમ કે જે રીતે ખેડૂત મિત્રોને કપાસના ભંડાર પડેલા છે એ રીતે મગફળીના પણ ભંડાર પડેલા છે। તો મગફળીના જે ખેડૂત મિત્રો છે, મગફળી જે સ્ટોક કરેલી છે એવા ખેડૂત મિત્રોને જણાવવા માગીશ કે અત્યારે 1100 રૂપિયાથી લઈને ઊંચામાં 1300 રૂપિયા સુધીની બજાર બોલાઈ રહી છે। મગફળીનું મેઇન સારું એવું પીઠું ગણીએ તો ગોંડલની વાતચીત કરીએ તો ત્યાં અત્યારે 1250 રૂપિયા સરેરાશ મગફળીના ભાવતાલ ચાલી રહ્યા છે। સારી એવી મગફળી હોય, ક્વોલિટીમાં હોય તો એના ઉતારા સાથે અત્યારે 1350 મીન્સ ટૂંકમાં 1350 રૂપિયા આજુબાજુ મગફળીના ભાવતાલ ખેડૂત મિત્રો મળી રહ્યા છે। ત્યાર પછી ખેડૂત મિત્રો વાતચીત કરવી છે કપાસની। તો કપાસનો ભાવ શા માટે વધી રહ્યો છે? તો એ આપણે આગળના વિડીયોમાં દર્શાવેલું હતું કે ન્યુયોર્કના વાયદા પ્રમાણે અત્યારે આવનારું જે વર્ષ છે એટલે કે 2024નું વર્ષ છે, એમાં કપાસમાં અત્યારે થોડોક એવો ખેડૂત મિત્રોને ફાયદો થશે, એટલા માટે કપાસના ભાવતાલ અત્યારે સારા એવા છે। સાથે ખેડૂત મિત્રો, આ જે કપાસ છે એનો ભાવ અત્યારે ગોંડલ માર્કેટયાર્ડ ગણીએ, બોટાદ માર્કેટયાર્ડ ગણીએ, અમરેલી ગણીએ, જામનગર ગણીએ, ભાવનગર ગણીએ કે પછી રાજકોટની માર્કેટયાર્ડ ગણીએ, ત્યાં સરેરાશ 1200 રૂપિયાથી લઈને નીચામાં નીચા એટલે કે 1200 રૂપિયાથી લઈને 1650-1700 રૂપિયા સુધીની બજાર આની બોલાઈ રહી છે। અને આ જે ખેડૂત મિત્રો કપાસ છે એ અત્યારે ડાઉન એના ભાવ નથી થવાના એવી અત્યારે જાણકારી ડેટા પ્રમાણે મળી રહી છે, કેમ કે ન્યુયોર્કનો વાયદો સારો છે, એટલા માટે વિદેશી આંકડા એવું જણાવી રહ્યા છે કે કપાસનો ભાવતાલ હજી થોડોક એવો સુધરે, જેથી કરીને આપણે જે ખેડૂત મિત્રો કપાસ આપણી પાસે પડેલો છે એના ભાવતાલ આપણને સારા એવા મળી શકે। અત્યારે ખેડૂત મિત્રો આ જે કપાસ છે એની જો વાતચીત કરીએ તો આ કપાસના ભાવતાલ અત્યારે 1600 રૂપિયા આજુબાજુ સરેરાશ છે, પણ આવનારા સમયમાં 1700 રૂપિયા પણ પહોંચી જાય એવી શક્યતાઓ છે। એના પછીના સમયમાં 1800 રૂપિયા જે ખેડૂત મિત્રો લઈને બેઠા છે એ ક્યાંક ને ક્યાંક હજી સમય લાગી જશે, પણ 1700 રૂપિયા આજુબાજુ થઈ જશે। અને ગામડામાં જે વેપારીઓ કપાસ વેચવા માગે છે કે જેને માર્કેટયાર્ડમાં નથી વેચવા જવો અને ગામડામાં કપાસ વેચવા માગે છે, એવા ખેડૂત મિત્રોને પણ સારા એવા વેપારીઓ 1650 રૂપિયા 1700 રૂપિયા ભાવતાલ આપી શકે, કેમ કે ઘણા બધા ખેડૂત મિત્રોના આ ખેડૂત પુત્ર ગુજરાતી માધ્યમથી કોલ્સ આવે છે, જેમાં ઘણા બધા ખેડૂત મિત્રો કહી રહ્યા છે કે 1700 રૂપિયા જેવો ભાવતાલ ગામડામાં તો અત્યારે નથી, પણ 1650 રૂપિયા જેવા ભાવતાલ છે, પણ ક્યાંક ને ક્યાંક જો બજાર સુધરે તો સારા એવા ભાવતાલ મળી શકે છે। એટલે ઘણા બધા ખેડૂત મિત્રોને આ વિડીયોમાં એ જ દર્શાવવાનું હતું કે કપાસનો ભાવ ડાઉન તો નહીં થાય ને, તો એવી બિલકુલ ખેડૂત મિત્રો અત્યારે ચિંતા કરવાની જરૂર નથી, પણ જે ખેડૂત મિત્રોને કપાસનો સ્ટોર અને કપાસ ઝાઝો એવો પડેલો છે, ઘરમાં હજી પડેલો છે, એવા ખેડૂત મિત્રોને હું કહેવા માગીશ કે અત્યારે જો 1700 રૂપિયા કપાસના બજાર તમને મળતા હોય તો આસાનીથી કપાસ ખાલી કરી નાખવો જોઈએ, કેમ કે જ્યારે પછી બજાર ડાઉન થાય ત્યારે
એક આરે વધારે ડાઉન થઈ જતી હોય છે, એટલા માટે કપાસ જો 500 મણ પડેલો હોય તો હું આગળ પણ કહેતો આવું છું અને અત્યારે પણ કહું છું કે 200-250 મણ જેટલો ખાલી કરી નાખવો જોઈએ। તો વાલા ખેડૂત મિત્રો, આ રીતના કપાસના ભાવતાલની માહિતી આપવાની હતી। જોતા રહો હર હંમેશને માટે ખેડૂત પુત્ર ગુજરાતી, ખેડૂત મિત્રોની સાથે। જય જવાન જય કિસાન, આ બંને છે આપણા દેશની શાન।